નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે માગશર માસની અમાસના દિવસે અમાસ તિથિ પર ભગવાન શિવનો અભિષેક ખાસ કરીને કરવો જોઈએ. હાલમાં માગશર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અમાસ 19 ડિસેમ્બર 2025 સવારે 5 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 20 ડિસેમ્બરની સવારે 7:10 સુધી રહેશે. 19 ડિસેમ્બરે આ તિથિ આખો દિવસ રહેશે. તેથી અમાસ સંબંધિત ધર્મ કર્મો આ જ દિવસે કરવા વધુ શ્રેષ્ઠ છે. અમાસ તિથિ પર ભગવાન શિવનો અભિષેક ખાસ કરીને કરવો જોઈએ. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા, યમુના, નર્મદા, શિપ્રા, કાવેરી, ગોદાવરી, સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જાણતા અજાણતામાં કરેલા તમામ પાપો કર્મોનું ફળ નષ્ટ થાય છે. સ્નાન પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન, અનાજ, જૂતા, ચપ્પલ અને ધનનું દાન કરવું. જે લોકો આ તિથિએ નદી સ્નાન નથી કરી શકતા તેમણે ઘરે જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે તીર્થો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ. જો ગંગાજળ ન હોય તો સામાન્ય પાણીને જ ગંગાજળનું સ્વરૂપ માનીને સ્નાન કરી શકાય છે. અમાસના સ્વામી પિતૃદેવ માનવામાં આવ્યા છે. તેથી આ તિથિએ પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવામાં આવે છે. ધૂપ ધ્યાન માટે સૌથી સારો સમય બપોરનો હોય છે. બપોરે ગાયના છાણમાંથી બનેલા છાણા સળગાવો અને છાણાના અંગારા પર પિતૃદેવનું ધ્યાન કરતા ગોળ, ઘી વગેરે નાખો અને આ મંત્રનો જાપ કરો. ઓમ પિતૃદેવભ્યો નમઃ. આ મંત્રનો જાપ કરી હથેળીમાં જળ લઈને અંગૂઠા તરફથી પિતૃઓને અર્પણ કરો. માગશર અમાસ પર પિતૃઓના નામે તલ, ગોળ, ધન, કપડાં, જૂતા, ચપ્પલ અને ભોજનનું પણ દાન કરવું જોઈએ. અમાસ પર સવારે વહેલા ઉઠવું જોઈએ અને બરાબર સૂર્યોદયના સમયે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. ઉગતા સૂર્ય તરફ મુખ કરીને તાંબાના લોટામાં ભરેલું જળ સૂર્યદેવને અર્પણ કરવું. આ દરમિયાન આ મંત્રનો જાપ કરવો. ઓમ સૂર્યાય નમઃ. આ મંત્રનો જાપ કરતાં જળ અર્પણ કરવું અને ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકાય છે. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં અથવા અન્ય કોઈ મંદિરમાં ભગવાન શિવનો અભિષેક કરવો. જો વિધિવત પૂજા ન કરી શકો તો શિવલિંગ પર જળ, દૂધ ચડાવો, ચંદનનો લેપ લગાવો, બિલ્વપત્ર, ધતૂરો, આંકડાના ફૂલોથી શિવલિંગનો શણગાર કરો, ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો અને આ મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય. આ દિવસે પૂજા કરતી વખતે ગણેશ મંત્ર, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, કૃષ્ણ મંત્ર, ભગવાન વિષ્ણુ, હનુમાન મંત્ર વગેરે નામોનો જાપ
કરી શકાય છે. ગણેશજીનો મંત્ર છે શ્રી ગણેશાય નમઃ. ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મહામૃત્યુંજય મંત્ર છે ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનં મૃત્યુર્મુક્ષીયમામૃતાत्. કૃષ્ણ મંત્ર છે કું કૃષ્ણાય નમઃ. વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી રામનો મંત્ર છે રામ રામાય નમઃ. શ્રી હનુમાનજીનો મંત્ર છે શ્રી રામદૂતાય નમઃ. આ રીતે મંત્રનો જાપ કરવો. આ તિથિ પર વ્રત રાખવાની પણ પરંપરા છે. ભક્તો દિવસભર નિરાહાર રહે છે. શિવજીની સાથે ચંદ્રદેવની પ્રતિમાની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રદેવની પ્રતિમા ન હોય તો શિવલિંગ પર સ્થાપિત ચંદ્રની પણ પૂજા કરી શકાય છે. ચંદ્રદેવનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને ચંદ્ર મંત્ર ઓમ સૌમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.